ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના રિપોર્ટમાં અમુક ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે જેમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સમગ્ર વિશ્વમાં 10 કરોડને પાર થઈ છે, જ્યારે એલોપેથી ડૉક્ટર, આયુર્વેદ ડૉક્ટર તેમજ અન્ય જાણીતા ડાયાટિશિયને ડાયાબિટીસને દૂર કરવાના અમુક સચોટ ઉપાય જણાવ્યા છે। તો જોઈએ સમગ્ર વિશેષ અહેવાલ। ડાયાબિટીસ કે સુગરની બીમારી જો એકવાર કોઈને થઈ જાય તો આજીવન સાથ રહે છે। તે એક મેટાબોલિક ડિસઓર્ડર છે। તે દર્દીના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનતું બંધ કરી દે છે અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન કરે છે, જેના કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, જે આપણા મેટાબોલિઝમને અસર કરે છે। ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વર્ષ 2019 સુધી દેશમાં ડાયાબિટીસના લગભગ 7.7 કરોડ દર્દીઓ હતા। વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા 10 કરોડ થઈ શકે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે। આ આંકડો 2023ના જૂન માસમાં જ પૂર્ણ થઈ ગયો છે। જાણીતા ડાયાબિટીસના નિષ્ણાંત ડોક્ટર કૃષ્ણા મોરીએ અબ તક ચેનલ સાથેની ખાસ વાતચીત દરમિયાન કહ્યું અને ડાયાબિટીસ અટકાવવા તેમજ તેની જાગૃતતા માટેના ઉપાયો સૂચવ્યા હતા। મારું નામ ડૉક્ટર કૃષ્ણા એસ મોરી છે। હું એમડી મેડિસિન ડીએમ એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે ડાયાબિટીસ, થાઇરોઇડ અને હોર્મોનના નિષ્ણાંત તરીકે રાજકોટમાં સ્થિત મોરી ડાયાબિટીસ અને એન્ડોક્રાઇન સેન્ટરમાં કાર્યરત છું। હમણાં જ એક આપણે ન્યૂઝમાં એક આંકડો આવેલો છે, ઇન્ડિયામાં કદાચ 10 કરોડથી વધારે આપણા ડાયાબિટીસના પેશન્ટ હશે અને એ વાત સાચી બી હોઈ શકે, કેમ કે ડાયાબિટીસ એ એક 21મી સદીનો જેટ ગતિથી વધતો એક રાજરોગ છે। ડાયાબિટીસ હોવાના ઘણા બધા ચિહ્નો હોય છે, જેમ કે વજન ઘટી જવું, વારે ઘરે પેશાબ કરવા જવું, કોઈ આપણને ઘા લાગે તો એમાં રૂજ ના આવી, આ બધા કોમન ચિહ્નો છે જેનાથી આપણે ગમે ત્યારે શુગર ચેક કરીએ અને શુગર વધારે આવે તો એને ડાયાબિટીસ કહેવાય। ડાયાબિટીસના ઘણા બધા કારણોમાંથી સૌથી એક મોટામાં મોટો કારણ છે એ આપણી લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી છે। બેઠાડું જીવન, ફાસ્ટ ફૂડ એટલે કે વધારે પડતું ચીઝ, બટર, ઘી, ઓઇલ અને મેંદાવાળો ખોરાક, આ બે મેઇન મુખ્ય કારણ છે। આની સાથે સાથે વારસો પણ થોડા ઘણા અંશે ભાગ ભજવે છે, પણ મેઇન કારણો કહીએ તો આપણી લાઇફસ્ટાઇલ એટલે કે બેઠાડું જીવન, ફાસ્ટ લાઇફસ્ટાઇલ એટલે કે ટેન્શનવાળું જીવન અને સાથે સાથે ફાસ્ટ ફૂડ એટલે કે જે આપણો કન્વેન્શનલ ખોરાક કહેવાય કે જે દાળ ભાત શાક રોટલી છે, એનાથી આપણે પર જઈ અને જે ફાસ્ટ ફૂડ કે વિલાયતી ખોરાક જે આપણે બહુ કોમનલી લઈએ છીએ એના કારણે ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે। ડાયાબિટીસને સારવારની વાત કરીએ તો મુખ્યત્વે 4 પાયા હોય। સૌથી પહેલાં જે ડાયટની વાત કરીએ, એના પછી જીવનશૈલી, માનસિક સ્ટ્રેસ ઓછું કરીએ અને ચોથો પાયો દવા। પણ આ વસ્તુ જે છે એ બધી વસ્તુ ડાયાબિટીસ એકવાર ડાયગ્નોસ થાય કે તેનું નિદાન થાય પછીની વાત છે। હવે જે આ આંકડો છે જે આપણે વાત કરી રહ્યા છીએ એના માટે ખાસ ડાયાબિટીસ ના થવા દેવું એ સૌથી મેઇન અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે। અને એના માટે આપણે વાત કરીએ તો મેદસ્વીતાનો ઘટાડો, રોજ 45થી 50 મિનિટનો શારીરિક વ્યાયામ અને આપણું જે પારંપરિક ભોજન છે કે જે રૂટીન આપણા જે દાદા પરદાદા જે ખોરાક લેતા એવો ખોરાક લઈએ અને મેન્ટલ શાંતિ એટલે કે થોડી મનની શાંતિ રહે, તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ તો ડાયાબિટીસ ભવિષ્યમાં થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે। એટલે ડાયાબિટીસને જો આપણે ડાયગ્નોસ કરીએ કે જે વાત કરીએ તો જો ભૂખ્યા પેટનું શુગર ગણીએ આપણે તો એ 126 કે તેનાથી વધારે હોય, જમ્યા પછીનું શુગર 200 કે તેનાથી વધારે હોય અને જે HbA1c એટલે કે જે પહેલાં આગલા 3 મહિનાનું એવરેજ શુગર છે તે 6.5% કે તેનાથી વધારે હોય તો તે પેશન્ટને ડાયાબિટીસ હોય તેવું જાણવામાં આવે છે। ડાયાબિટીસ અમુક અંશો કે અમુક ટકા પેશન્ટમાં જડમૂળમાંથી નીકળી શકે, પણ સ્પેસિફિકલી એ બધા પેશન્ટ બહુ ઓછા હોય છે કે જેમાં ખૂબ જ મેદસ્વીતા હોય અને તે લોકો એક યુદ્ધના ધોરણે પોતાની લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરે તો ડાયાબિટીસ જેને નવું આવ્યું હોય એને આપણે રિવર્સલ કરી શકીએ છીએ। પણ મોટાભાગના પેશન્ટમાં ડાયાબિટીસ મટી શકતું નથી, પણ તેનો સચોટ ઇલાજ અને સારવારથી તે બહુ સારી રીતે કંટ્રોલ થઈ શકે છે અને પેશન્ટ આપણા એકદમ સ્વસ્થ જીવન જીવી શકે છે। એટલે ઇન્સ્યુલિન બધા પેશન્ટને જરૂર પડતી નથી। ડાયાબિટીસમાં બી ઘણા બધા પ્રકાર હોય છે, ખાસ કરીને ટાઈપ 1 પેશન્ટ જે હોય છે તે લોકોને ઇન્સ્યુલિનની જરૂર પડી શકે છે। અમુક અંશે ટાઈપ 2 ડાયાબિટીસ કે જે લોકોને ઘણા વર્ષોથી ડાયાબિટીસ હોય છે અને જ્યારે જે ડાયાબિટીસ માટે ચાલતી દવાઓ કામ નથી કરતી એ લોકોને આપણે ઇન્સ્યુલિનની ક્યારેક જરૂર પડી શકે છે। અને જે આપણે વાત કરીએ એમ લાંબા સમય સુધી ડાયાબિટીસ હોય અને એનો પૂરતા પ્રમાણમાં કંટ્રોલ ના હોય તો ડાયાબિટીસ આપણા
શરીરના ઘણા બધા અંગો ઉપર આડઅસર કરી શકે છે. આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કે આંખના પડદા પર અસર, કિડની પર અસર, પગના જ્ઞાનતંતુ પર અસર, અને આની સાથે સાથે કોઈ બી ઘા હોય તો તે ઘા રૂજાતો નથી. આ બધાને માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન કહેવાય છે. આની સાથે સાથે મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન એટલે લાંબા સમયથી હોય ડાયાબિટીસ જે લોકોને, એ લોકોને હૃદયના હુમલાની શક્યતા, પક્ષઘાત એટલે કે બ્રેઇન સ્ટ્રોકની શક્યતા, અને પગની નળીઓ કે જેમાં બ્લોક થાય તો પગમાં ગેંગ્રીન થવાની શક્યતા હોય છે. આ બધી વસ્તુ જો લાંબા સમય સુધી ડાયાબિટીસની આપણે કાળજી ના રાખીએ તો થવાની શક્યતા હોય છે. વર્ષ 20 થી 79 વય જૂથના થતા ડાયાબિટીસની બાબતમાં ભારત બીજા ક્રમે છે. ચોંકાવનારી વાત એ છે કે 8 કરોડ લોકો પ્રી ડાયાબિટીકના શિકાર છે. મોટાભાગના લોકો ઝડપથી પ્રી ડાયાબિટીસમાંથી ડાયાબિટીસના શિકાર તુરંત બની જાય છે. ત્યારે ભારતીય લોકોનું બેઠાડું જીવન અને બદલતી જીવનશૈલીના કારણે ફક્ત 4 વર્ષમાં જ 44% લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. ડાયાબિટીસ થવા પાછળના મુખ્ય કારણો એ છે કે લોકો સ્વાસ્થ્યવર્ધક ખોરાકનું સેવન નથી કરતા. સામે જીવનશૈલીમાં પણ થતો બદલાવ ડાયાબિટીસને નોતરે છે. બીજી તરફ ડાયાબિટીસ હોવાના કારણે હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ લેવલ તથા ઓબેસિટીનું પ્રમાણ વધતું હોય છે, અને આ પગલે હૃદય રોગનો હુમલો તથા કિડનીને લગતી બીમારી પણ આવે છે. આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર ગૌરાંગ જોશીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો લોકો પોતાની જીવનશૈલીમાં ધ્યાન નહીં આપે તો આ દર્દ વધુ ભરડો લેશે. સમયસર ખોરાક અને ઊંઘ કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. તેમજ લોકોએ હાલના સમયમાં ખાસ માનસિક તણાવથી તો દૂર જ રહેવું જોઈએ. અત્યારનું ઋષિભાઈ તમને ખાસ કહું ને તો અત્યારની જીવન પદ્ધતિ લાઇફસ્ટાઈલ જ માણસોની એવી થઈ ગઈ છે કે બેઠાડું જીવન, સેડેન્ટરી લાઇફસ્ટાઈલ, ખાવા પીવાની અનિયમિતતા, અચોક્કસતા. કારણ કે આજે ખાવા પીવાનું જેને જે સામે આવ્યું એ ખાઈ લેવાની એક આપણી કુટેવ છે. બીજું અનિયમિતતા એ રીતે છે કે આપણો લંચનો ટાઈમ, ડિનરનો ટાઈમ આપણે મેન્ટેન નથી કરતા. એની સાથે આપણે જે રાત્રે સૂવાનો ટાઈમ છે એનો પણ આપણે જે સ્કેડ્યુલ છે મેનેજ નથી કરતા. અને આ બધા કારણોસર, કારણ કે ખાલી એક જ કારણ નથી ડાયાબિટીસ વધવાનું, અને સ્ટ્રેસ, માનસિક તણાવ, ઘણા બધા કારણો છે કે જેને કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. અને ડાયાબિટીસનું વધવાનું કારણ બીજું એક પણ છે કે કોવિડ વખતે મોટાભાગના લોકોને કોવિડ થયેલો, અને એ વખતે સ્ટીરોઇડ લગભગ બધાએ લીધેલી, તો સ્ટીરોઇડ ઇન્ડ્યુસ પણ ડાયાબિટીસ વધી રહ્યા છે. એટલે ઘણું બધી વસ્તુઓ જવાબદાર, ઘણા બધા ફેક્ટર જવાબદાર છે. અને એમાં એ ગુજરાતીઓ એટલે આપણે ખાવાના શોખીન, અને ખાવામાં આપણે કોઈ સંયમ જાળવતા નથી. અને એ મહત્ત્વનું, અને કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્ર તો એમાં રાજકોટ તો ફૂડીઓ માટે હબ કહેવાય. એટલે આપણે ત્યાં તો જાત જાતના જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ઇવન આપણે ફાફડા, ગાંઠિયા, જલેબી પણ જેનું કહેવાય ને કે રોજ સેવન કરવાવાળા લોકો પણ પડેલા છે. અને આપણે જાણીએ જ છીએ કે રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા અલગ અલગ રેસ્ટોરન્ટમાં ચેકિંગ થાય છે, અને વાસી, ક્યારેક આગળથી બનાવેલા ખોરાક, ક્યારેક અંદર કેમિકલ નાખેલા તત્વો દ્વારા બનાવેલા ખોરાક, આ બધી વસ્તુઓ પકડાય જ છે. અને છતાં પણ આપણે ટેસ્ટના શોખીન હોવાને કારણે બધું ઇગ્નોર કરીને આપણે એને ખાતા હોઈએ છીએ. એટલે આપણી જીવન પદ્ધતિ, આપણો શોખ હોવો જરૂરી છે, પણ શોખને વ્યસન ના બનાવો, કારણ કે એ શોખ આપણું વ્યસન આગળ આપણા માટે ઝેર સાબિત થાય છે. બીજું એ સૌરાષ્ટ્રની ગલીએ ગલીએ ચાની દુકાનો ફૂટી નીકળી છે. આજે ચાની અંદર જે સુગર નાખવામાં આવે છે, ખાંડ, બરાબર છે, એટલે એ ખાંડ એક પ્રકારનું ઝેર છે. ત્યારે સુગર, બ્લડ સુગર આપણે જે કહેતા હોય ત્યારે આપણે એડિશનલ સુગર લેતા હોઈએ છીએ. એ જ રીતે ગુજરાતીઓ ઘઉં ખાતા હોય છે. હવે ઘઉં, એની અંદર એમાઇલોપેક્ટિન અને ગ્લુડીન અને ગ્લુટન નામના તત્વો આવેલા છે. એમાઇલોપેક્ટિન તમને ખૂબ જ ભૂખ લગાડે. ગ્લુડન છે તમારા શરીરની અંદર સુગર વધારે છે. અને ગ્લુટન, અત્યારે વિદેશોમાં ને આપણે ત્યાં ગ્લુટન ફ્રી ડાયટનો કોન્સેપ્ટ વધ્યો છે. ગ્લુટન એ ખતરનાક તત્વ છે. અત્યારે જે હૃદયરોગનું પ્રમાણ વધેલું છે, હૃદયરોગને ડાયાબિટીસ ભાઈ બહેન જ છે. એટલે મોટાભાગે ડાયાબિટીસ હોય એને હૃદયરોગ આવવાની સંભાવના વધી ગઈ છે. એનું કારણ છે કે આપણો ખોરાક, એટલે ઘઉં એ આપણે એકચ્યુઅલી ખરેખર ખાવાની વસ્તુ જ નથી. અંગ્રેજો આપણે ત્યાં લાવેલા આપણું જે ખરેખર જે ખોરાક છે, આપણું જુવાર, બાજરો, આપણું જે મિલેટ્સ, રાગી, અત્યારે આપણી જે ભારત સરકાર અને મિનિસ્ટ્રી ઓફ આયુષે મિલેટ માટેની જાડું ધાન્યની એક ઝુંબેશ આ વર્ષે ચાલુ કરી છે. તો એ ખૂબ સરાહનીય છે કે જો આપણે આપણા ફૂડ તરફ ના વળશું ને, અને જો વેસ્ટર્ન ફૂડને જ એડપ્ટ કરતા રહીશું. બીજું પિઝા, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આઈસ્ક્રીમની અંદર પણ ભરપૂર પ્રમાણમાં સુગર, આ બધી વસ્તુઓનું એકદમ બેફામ સેવન જે વધી ગયું છે. પેકેજ ફૂડ, એમાંય હવે તો નવા શબ્દો, પ્રોસેસ ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. તો આ બધી વસ્તુઓ સરવાળે તમારા શરીરને, તમારા પેનક્રિયાઝને, તમારા લીવરને નુકસાન કરે છે. અને પેનક્રિયાઝ જેની અંદરથી
જે ઇન્સ્યુલિન બને છે એ ઇન્સ્યુલિન બનવાનું જ્યારે એનું પ્રોડક્શન ઘટી જતું હોય છે ત્યારે સુગર નામની બીમારી આવે છે, જે ગ્લુકોઝનું પાચન નથી કરી શકતી. એની સાથે બેઠાડું જીવન, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. મોટાભાગના લોકોનું જીવન એવું છે કે એ લોકો બેઠા બેઠા જ કામ કરવાનું હોય છે. શેર બજારમાં કામ કરતા હોય, વકીલો હોય, ડૉક્ટરો હોય, એન્જિનિયરો હોય, આ બધાને મોટાભાગે બેઠાડું જીવન છે. અને આઈટીના પ્રોફેશનલ ખાસ કરીને જે લોકો કમ્પ્યુટર કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જે કામ કરે છે એ લોકોને પણ બેઠાડું જીવન અને સ્ટ્રેસ, આ બધાને સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. એટલે અત્યારે અમારા ત્યાં તો ડે ટુ ડે પ્રેક્ટિસમાં જ્યુવેનાઇલ ડાયાબિટીસ એટલે કે નાના બાળકો પણ ડાયાબિટીસ લઈને આવે છે. અને હવે ઉંમરનો કોઈ બાદ નથી રહ્યો કે ભાઈ સર્ટેન ઉંમર પછી જ તમને ડાયાબિટીસ કે સુગર કે પ્રેશર કે હૃદયરોગ આવે. હવે ગમે એ ઉંમરે તમને ગમે એવા રોગ થઈ શકે. એટલે જે ગઈકાલે ICMRનો જે રિપોર્ટ આવ્યો છે એ ચોંકાવનારો અમારા માટે હતો જ નહીં. અમે તો જાણતા જ હતા કે આનો સર્વે થાય તો રિયલ ફિગર બહાર આવશે. એટલે આપણે ગુજરાતમાં ગલીએ ગલીએ ઘરે ઘરે ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે. અને જો આપણે કાળજી નહીં રાખશું તો જતે દિવસે આપણે ડાયાબિટીસ હૃદયરોગને કારણે આપણી મોટી સંખ્યામાં જનસંખ્યાને ગુમાવશું. કારણ કે આ ડાયાબિટીસને કારણે બીજા અનેક કોમ્પ્લિકેશન્સો આવે છે. એટલે આયુર્વેદ શું કહે છે કે નિદાન પરિવર્જનમ, એટલે કે આયુર્વેદમાં તો આ વસ્તુ બતાવેલી છે. આયુર્વેદમાં 20 પ્રકારના પ્રમેય બતાવેલા છે. એમાં 10 પ્રકારના પ્રમેય અસાધ્ય છે અને દરેક પ્રમેય ડાયાબિટીસ નથી, પણ ડાયાબિટીસ એ પ્રમેય ચોક્કસ છે. એટલે આયુર્વેદ પ્રમાણે તમારું બેઠાડું જીવન, અનિયમિત પ્રકારનો ખોરાક લેવાની પદ્ધતિ, તમારી જે કુટેવો છે, પ્રોસેસ ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આ બધાનું જે તમે સેવન કરો છો પ્લીઝ એને કંટ્રોલ કરતા જાઓ. બને તો ડિસિપ્લિન લાઈફમાં આવતા જાઓ. કારણ કે અનિયમિત, સપોઝ કે તમારે 12 વાગે લંચ લેવું છે જગ્યાએ 2 અને 2:30 વાગે તમે જમો એટલે પાચન બરાબર ન થાય. પાચન બરાબર ન થવાને કારણે ટોક્સિન આમ બને છે. હવે આમ રિલેટેડ અને મંદાગ્નિ, અત્યારે ગરમી છે તો આપણને ખરેખર એટલી ભૂખ નથી લાગતી જોઈએ એવી, અને એ સમયે પણ આપણે બેફામ જો ખાતા હોઈએ તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર લોડ પડે, એને કારણે પાચન બરાબર ન થાય. અને પાચન બરાબર ન થવાને કારણે જે અમુક સિસ્ટમેટિક ડિસીઝ પેદા થાય એમાંનું એક આ ડાયાબિટીસ છે. એટલે આયુર્વેદ તો એક જ વસ્તુ કહે છે કે એક ડિસિપ્લિન લાઈફ, શિસ્તબદ્ધ જીવન જીવો. તમે યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમયે ભૂખ લાગે ત્યારે જ જમવું. આજે તો આપણી સામે ઓફિસમાં બેઠા છે ને કંઈક ફૂડ લઈને આવી ગયું તો આપણે ખાઈ લઈએ. આપણી બાજુમાં કોઈ સમોસા સરસ વેચે છે કે ફાફડા તો આપણે તરત એનો ઓર્ડર કરી લઈએ. ચા આપણે વારે ઘડીએ પીતા હોઈએ છીએ. તો આ બધી કુટેવો છે, એ કુટેવો આપણા માટે ભવિષ્યમાં ડાયાબિટીસ, હૃદયરોગને માટેનું એક જેને કહેવાય ને કે રેડ સિગ્નલ થઈ જ ગયું છે. કારણ કે અત્યારે આપણે જોયું છે કે ડે ટુ ડે હૃદયરોગ યુવાનોમાં પણ, અને એને કારણે દર્દીઓ મૃત્યુ પામે છે, એને બચવાનો ચાન્સ નથી મળતો. એવા જ્યારે આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર વધી રહ્યા છે ત્યારે આપણી જીવન પદ્ધતિ જ આના માટે જવાબદાર છે. એટલે જ્યાં સુધી આપણે જીવન પદ્ધતિ ના બદલીએ ત્યાં સુધી આપણે આ રોગથી ક્યારે મુક્ત, કદાચ આ રોગ વધશે. બીજું કે અત્યારની ખેતી પણ એટલી જ જવાબદાર છે. રાસાયણિક ખાતરો, કેમિકલનો મારો ચાલે છે. એટલે આપણને અત્યારે શાકભાજી પણ શુદ્ધ નથી મળતા. અને આ પરિસ્થિતિમાં આપણે જ્યારે જીવવાનું હોય ત્યારે આપણે એક સંયમિત જીવન જીવીએ નહીં તો એનો કોઈ અંત નથી. એટલે બેઠાડો જીવનનો ત્યાગ કરો. બહાર જે રેસ્ટોરન્ટ ફૂડ ખાવાની ટેવ છે, તમને ફાસ્ટ ફૂડ, સ્ટ્રીટ ફૂડ ખાવાની ટેવ છે, એને તમે ત્યાગ કરો. તમે બને તો ઘઉંનો ત્યાગ કરી આપણા મિલેટ્સ, જ્વાર, બાજરો, રાગી કે જે આપણા જે જાડું ધાન્ય છે એ આપણા શરીર માટે ખૂબ અનુકૂળ છે, એનું સેવન કરો. સુગર એટલે કે ખાંડ, સફેદ ખાંડ, એ એક પ્રકારનું ઝેર છે, અનેક પ્રકારના રોગોને નોતરે છે. અને એમાં તો ખાસ કરીને આપણે ચાનું સેવન અતિ પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં આપણે કરીએ છીએ. આઈસ્ક્રીમ, રાજકોટે પણ આઈસ્ક્રીમનું હબ છે. એટલે આપણે ત્યાં નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ આઈસ્ક્રીમનું બેફામ સેવન કરે છે. આ બધા કારણો સામે જ છે. અને માનસિક તણાવ, સ્ટ્રેસ, કારણ કે આજે બધાને એકદમ લેવિશ લાઇફસ્ટાઇલ જીવી છે. એટલે આપણી જે કેપેસિટી છે એનાથી વધારે ખર્ચો કરવાના જ છીએ. અને ખર્ચો કરીને જ્યારે ખર્ચાને પહોંચી નથી વળતા એટલે સ્ટ્રેસ વાવવાનો છે. એટલે આપણે આપણી બિઝનેસ કે આપણે જોબમાં એટલું વધારે સ્ટ્રેસ લઈને કામ કરીએ તો એ સ્ટ્રેસ પણ આપણા શરીરની અંદર જે રહેલી આપણી સિસ્ટમો છે, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ છે, એની ફંક્શન ઉપર અસર કરશે. અને એ તમારા શરીરની અંદર આવા એન્ડોક્રાઇનલ ડિસઓર્ડર વધતા જ જવાના છે. એટલે મિત્રો, આ હું અબ તક ચેનલના માધ્યમથી આપ સૌને એક અનુરોધ કરું છું કે ડિસિપ્લિન લાઈફ જીવો. બને ત્યાં સુધી મેંદો, ખાંડ, કાર્બોહાઈડ્રેટ એટલે કે ભાત, ઘઉં, આ બધાનું સેવન બને ત્યાં સુધી બંધ કરો અથવા તો ઘટાડો. થોડું રોજનું 10,000 સ્ટેપ એટલે કે પગલાં ચાલવાનું રાખો. મિનિમમ 30 મિનિટ
વોકિંગ, રનિંગ, જોગિંગ કે સાયકલિંગમાંથી કોઈ પણ એક એક્સરસાઇઝ 30 મિનિટ તમે કરશો, જેને તમારા શરીરની અંદર પરસેવો વળશે, તો જેને કારણે તમારા શરીરની અંદર રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ કે સુગર કે તમારા ફેટ સેલ્સ ઓપન થશે ને અંદર રહેલી જે સુગર છે કે જે ફેટ છે એ ડિઝોલ્વ થશે, અને તો જ તમે આ રોગથી બચી શકશો. નહીં તો આવનારા દિવસોમાં કદાચ આ આંકડો વધુ ચોંકાવનારો થઈ શકે એવું હું કાલના ફિગરથી મને જે પિક્ચર દેખાઈ રહ્યું છે એ ભયજનક છે. કોવિડને કારણે નુકસાન થયેલું જ છે, પરંતુ આ નુકસાન આવનારી પેઢી માટે અસહ્ય રહેશે. લોકોની બદલાતી જીવનશૈલીમાં લોકોનો ખોરાક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જાણીતા ડાયટિશિયન અને ન્યુટ્રિશિયન ડોક્ટર રીમા રાઓએ અબ તક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ખાસ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન જમવાનો કોઈ પણ એક સમય નક્કી જ હોવો જોઈએ. જુદા જુદા સમયે ખોરાક આરોગવાથી ક્યાંક ને ક્યાંક તેની અસર શરીર પર જોવા મળે છે. લોકોએ દિવસભરનો ચાર્ટ તૈયાર કરીને આરોગ્ય વિશે વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ડાયાબિટીસ જે છે તે હવે આપણે ભારત નંબર 1 પર આવી રહ્યું છે. નંબર 2 પર હતું, ચાઇના નંબર 1 પર હતું, અને હવે આપણે ધીરે ધીરે નંબર 1 પર આવી રહ્યા છે. ત્યારે એક આપણા જ ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટોએ એક સ્ટડી કરી હતી, જેમાં આખા ભારતમાં શું લોકો ખાય છે અને કેટલું કાર્બોહાઈડ્રેટ ખાય છે એની એક સ્ટડી થઈ હતી, જેને આપણે સ્ટાર્ટ સ્ટડી કહીએ છીએ. અને આ સ્ટાર્ટ સ્ટડીમાં એવું કન્ક્લુઝન આવ્યું હતું કે આપણા લોકો, ભારતીય લોકો, વેધર એ વેજીટેરિયન હોય કે નોન વેજીટેરિયન હોય, એ લોકો બધા 64% જેટલું કાર્બોહાઈડ્રેટ લે છે. એ પ્રમાણમાં ઘણું વધારે કહેવાય, કારણ કે તમે જ્યારે 64% કાર્બોહાઈડ્રેટ લેતા હો તો એની સાથે પ્રોટીનનું પ્રપોર્શન ઓછું થઈ જાય. એટલા માટે આપણે જોવું જોઈએ કે આપણું કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું થાય. પછી જે ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ આપણે ખાઈએ છીએ, એટલે કે 2 પ્રકારના કાર્બોહાઈડ્રેટ હોય છે, એક સિમ્પલ અને એક કોમ્પ્લેક્સ. તો આપણે વધારે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ લેતા હોઈએ છીએ. દાખલા તરીકે ખાંડનો ઉપયોગ, ગોળનો ઉપયોગ, મધનો ઉપયોગ, ઘઉંનો લોટ, મેંદો, ભાત, આ બધા જ હાઈ કાર્બોહાઈડ્રેટ વસ્તુઓ છે. ઇવન આપણે જોઈએ તો આપણે લોકો જે દાળ અને કઠોળ આપણે લઈએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે દાળ અને કઠોળમાં પણ કાર્બોહાઈડ્રેટ છે, એ ફક્ત પ્રોટીન નથી. એટલે આપણો જે આહાર છે એ આહાર વધારે હાઈ કાર્બોહાઈડ્રેટ આહાર રહેલો છે. આ વસ્તુ સત્ય છે પૂરા ભારતમાં, અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ આપણા ગુજરાતની અને ગુજરાતી લોકોની, તો ગુજરાતી લોકોનું પ્રોટીનનું જે હોય છે એ લોકોનો ઇન્ટેક, એ પ્રોટીનનો ઇન્ટેક લગભગ યુ કેન સે કે 6 થી 10% જ હોય છે. કારણ કે આપણે ત્યાં દાળનું જે પ્રમાણ આપણે લઈએ છીએ, દાળ જે ખાઈએ છીએ તે ખૂબ પાતળી દાળ લઈએ છીએ, એટલે દાળનું પ્રમાણ ઓછું લઈએ છીએ. દાળમાં લગભગ 22 થી 25% પ્રોટીન હોય, અને અનાજની અંદર આપણે 10 થી 12% પ્રોટીન હોય. તો એ જે આપણે રોટલી, બાજરાના રોટલા, જુવાર, મકાઈ, આ બધાનો ઉપયોગ આપણે ત્યાં વધારે થાય છે. એની સાથે આપણે ભાત પણ લેતા હોઈએ છીએ, તો આ હાઈ કાર્બોહાઈડ્રેટ થયું. દાળ પાતળી લેતા હોઈએ છીએ. કઠોળનું પ્રમાણ થોડું ઓછું છે. એક વસ્તુ એ કે કઠોળ ને આપણે કેવી રીતે પચાવી શકીએ, કારણ કે અમુક કઠોળ થોડા પચવામાં ભારે હોય છે, પરંતુ એની જો લોકોને માહિતી નથી કે એની જરા થોડીક આપણે રાંધણ પદ્ધતિ આપણે જો બદલી નાખીએ તો કઠોળ બહુ જ સરસ રીતે પચી શકે છે. દૂધ અને દહીં માં પણ આપણે ગુજરાતી લોકો વધારે છાશ પ્રિફર કરે છે, એટલે છાશ પણ અગેન પાતળી થઈ ગઈ, દહીંમાં પાણી નાખીને બનાવવામાં આવે છે, એટલે દૂધ અને દહીંનું પ્રમાણ ઓછું લઈએ છીએ, એની સામે આપણે છાશ લઈએ છીએ. ઓલ્સો આપણે ત્યાં ગુજરાતમાં પનીરનો એટલો બધો ઉપયોગ નથી થતો. સોયાબીન, ટોફુ, એનો પણ ઉપયોગ નથી થતો. એટલે આ બધી વસ્તુઓ જે પ્રોટીનયુક્ત છે એ આપણે ઓછું ખાઈએ છીએ, અને કાર્બ જ વધારે, કાર્બોહાઈડ્રેટ જ વધારે ખાઈએ છીએ, જે આપણને ડાયાબિટીસમાં નડે છે. હવે
હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ લેવાથી ડાયાબિટીસ થાય છે એવું આપણે નથી કહેતા, પરંતુ હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ લેવાથી વજન વધે છે. અને હવેની જે જીવનશૈલી આપણી બદલાઈ ગઈ છે, આપણે વધારે આરામપ્રિય થઈ ગયા છે, વધારે આપણી બેઠાડું જીવન થઈ ગયું છે, આપણી જે પણ કોઈ એક્ટિવિટીઝ હોય છે બધી બેઠાડું હોય છે. તો આ બધા વસ્તુઓને કારણે માણસોમાં મોટાપો આવ્યો છે, વજન વધારે થઈ જાય છે, અને એને લીધે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જે આપણે જળતો હોય છે એ સ્ત્રાવ આપણા શરીરને માટે ઇનફ નથી હોતો, અને આવે વખતે ડાયાબિટીસ થાય છે. અને પછી જ્યારે તમે હાઈ કાર્બ ડાયટ ખાઓ છો ત્યારે ડાયાબિટીસની પરિસ્થિતિ વણસે છે. બીજું પણ એક કારણ છે કે આપણે ત્યાં તાજા ફળ અને શાકભાજી જે લોકલી ઉગે છે અને જે સિઝનલ છે એ ખૂબ જ તે વખતે જ્યારે આપણે સિઝનમાં ખાઈએ છીએ ત્યારે સસ્તા હોય છે, છતાં પણ આપણે એનો એટલો બધો ઉપયોગ નથી કરતા. તો આવા વખતે આપણને ફાઈબર આપણા શરીરમાં ઓછું જાય છે. હવે ફાઈબર જે છે તે આહારકીય રેશા જેને આપણે કહીએ છીએ, અને આ આહારકીય રેશા આપણી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. એટલે હાઈ પ્રોટીન, મોડરેટ ફેટ, લો કાર્બોહાઈડ્રેટ અને હાઈ ફાઈબર ડાયટ એ આપણા ડાયાબિટીસવાળા દર્દીઓ માટેનો એક સારો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે ખોરાકને માટે. તમામ ક્ષેત્રના ડોક્ટર્સનું માનવું એ છે કે જો આપણે આપણા શરીર પ્રત્યે તેમજ જીવનશૈલીમાં બેદરકારી રાખીશું તો ભવિષ્યમાં ભયાનક રોગોનો સામનો કરવો પડશે. વિકટ પરિસ્થિતિ ન સર્જાય અને સ્વાસ્થ્ય સારું રહે એ માટે માનસિક રીતે સ્વસ્થ રહેવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ઋષિ દવે, અબ તક ચેનલ, રાજકોટ.